નમસ્કાર બાળ મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, તમે થંબનેલ તો જોઈ જ હશે. તો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 1 જે તમારું છે ચાલો ઇતિહાસ જાણીએ, એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો વધુ ટાઈમ વેસ્ટ ન કરતા આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો જોઈએ સૌપ્રથમ છે પહેલો કે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી આપણે સાચો જવાબ આપવાનો છે. એમાં પહેલો કે પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? શેના ઉપર લખાણ કરતો હતો? તમે મિત્રો પાઠમાં ભણી ગયા હશો, તમને યાદ હશે. તો આવશે ભૃજ વૃક્ષની આંતરછાલ ઉપર. નેક્સ્ટ, જે મિત્રો સ્વાધ્યાયના પ્રશ્નો હોય છે એ મિત્રો પરીક્ષાની અંદર પૂછાવાના ચાન્સ 99% એટલે કે 99% પણ ઉપર હોય છે. તો સૌપ્રથમ તમારે પરીક્ષાની તૈયારી માટે સૌપ્રથમ તમારી ટેક્સ્ટ બુક છે એનું સ્વાધ્યાય છે એ પ્રિફર કરવાનું છે સૌપ્રથમ, પછી બાકીનું મટીરિયલ તમે કરી શકો છો. બીજું છે કે નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? તો મિત્રો અભિલેખો, એનાથી આપણે પ્રાચીન ઇતિહાસ જાણી શકીએ છીએ. પછી છે તામ્રપત્ર, કે જે પત્તા ઉપર આપણું લખાણ લખાતું હોય એનાથી આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. પછી જે ભોજપત્ર, એનાથી આપણે જાણી શકીએ છીએ. પરંતુ જે વાહનો છે, વાહનોથી આપણે જાણી શકાતા નથી, કારણ કે વાહનોનું અસ્તિત્વ હોવું મિત્રો, જૂના સમયના વાહનો અત્યારે જોવા મળતા નથી. મિત્રો ટાઈમ થાય એટલે માર્કેટની અંદર નવા નવા સાધનો આવે એમ જૂના સાધનો નીકળતા જાય છે. ત્રીજો જોઈએ કે નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા હતા? તો જે અભિલેખો ઉપર લખાતા હતા એ લખાણો તો આવશે અભિલેખો ઉપર. નેક્સ્ટ આગળ વધીશું આપણે. આગળ છે બીજો કે ટૂંકમાં ઉત્તર આપો. તો આવશે બીસી નો અર્થ જણાવો. તો બીસી ને અંગ્રેજીમાં બિફોર ક્રિસ્ટ કહેવાય છે, એટલે કે ઈસુ ભગવાનના જન્મ પહેલાનો સમય. પછી છે એડી નો અર્થ જણાવો. તો એડી નો અર્થ અહીંયા એડી નો અર્થ અંગ્રેજીમાં અન્નો ડોમિની કહેવાય છે, એટલે કે ઈસુ ખ્રિસ્ત જે ભગવાન હતા એમના જન્મ પછીના વર્ષોને અન્નો ડોમિની એટલે કે એડી વર્ષ કહેવામાં આવે છે. નેક્સ્ટ મિત્રો છે કે BCE એટલે શું? તો BCE ને અંગ્રેજીમાં બિફોર કોમન એરા યાદ રાખવાનું છે, પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. BCE નું પૂરું નામ બિફોર કોમન એરા કહેવાય છે. સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે ઘણીવાર સાલવારીને BC ને બદલે BCE તરીકે પણ લખવામાં આવે છે. તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર જોયું હશે કે આટલા BC વર્ષ જૂનું, આટલા BC વર્ષ. તો BCE નો અર્થ થાય છે બિફોર કોમન એરા. પછી છે ચોથો કે ભારતનો સૌથી જૂનો સિક્કો ક્યાં છે? તો ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા સૌથી જૂના સિક્કા છે. ક્યાં છે નહીં પણ આવશે કયો છે? કયા છે જૂના સિક્કા? ક્યાં છે? તો આવશે પંચમાર્ક સિક્કા સૌથી જૂના સિક્કા છે. નેક્સ્ટ પાંચમો કે ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે? તો જૂની ઇમારતો છે, પથ્થરો છે, ઓજારો, ખોરાકના મુખ્ય નમૂનાઓ, મનુષ્યો, પ્રાણીઓના હાડકા, તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, સિક્કા, તામ્રપત્ર, પ્રવાસ વર્ણનો વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે, કારણ કે આ વસ્તુથી આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. નેક્સ્ટ આગળ વધીશું મિત્રો. તો આગળ આવે છે તમને સરસ મજાનું જોડકું આપેલું છે, જોઈ લઈએ. A અને B વિભાગ આપણે જોડવાનો છે. તો એ તમને જવાબ આપેલો છે, પણ તમે સ્વાધ્યાય લખતા હોય તો તમારે જવાબ આવી રીતે નથી લખવાનો, પણ કેવી રીતે લખવાનો છે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં સમજીશું. પહેલા આપણે આ જોઈ લઈએ. તો અભિલેખ, એની સામે આવશે E, કે પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ. પછી જે ભોજપત્ર, તેની સામે આવશે C, ભૃજ નામના વૃક્ષની છાલ ઉપર જે લખાણ લખાય એને મિત્રો ભોજપત્ર કહેવામાં આવતું. હવે છે ત્રીજો તામ્રપત્ર. તો તામ્રપત્ર જોઈએ તો અહીંયા મિત્રો જોઈ શકો છો તામ્ર, તો આવશે તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ, એટલે કયું લખાણ? તામ્ર લખાણ. પછી છે BC નો અર્થ શું થાય? તો આપણે જોઈ ગયા ઈસવીસન પૂર્વે, અને એડી એટલે ઈસવીસન. તો હવે તમારે સ્વાધ્યાયની તમે જે નોટબુકની અંદર લખતા હોય એમાં કેવી રીતે લખવાનું છે? એમાં મિત્રો તમારે આવી રીતે લખવાનું છે, જોઈ શકો છો આવી રીતે. સાચા જવાબ તમારે જોડકા જોડવાના છે. અભિલેખ, એની સામે લખવાનું છે કે પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ. પછી જે ભોજપત્ર, તો ભુજ નામના વૃક્ષની છાલ પર લખેલું લખાણ.
પછી તામ્રપત્ર તો તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ. પછી છે બીસી તો ઈસવીસન પૂર્વે. પાંચમો છે એડી તો આવશે ઈસવી સન. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 6 નું વિષય સામાજિક વિજ્ઞાનની અંદર એટલે કે SS માં જે તમારું ફર્સ્ટ ચેપ્ટર છે ચાલો ઇતિહાસ જાણીએ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ હવે તમારે કયા વિષયનું કયા ચેપ્ટરનું સ્વાધ્યાય જોવે છે એ કમેન્ટ કરો, જેથી કરીને તમારા માટે અમે વહેલામાં વહેલી થકે તે સ્વાધ્યાય લાવી શકીએ. વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.